તમારી બાળકો છે, તમને ખબર છે કે સ્કૂલોમાં માનસિક દુર્વ્યવહાર થઈ રહ્યો છે. શિક્ષકોને ધ્યાનથી જોયા છે, પાઠ્યક્રમો સમજ્યા છે. તમે જોયું છે કે તેમના મનમાં શું જઈ રહ્યું છે જ્યારે મન પર વારંવાર દુર્વ્યવહાર થાય. સ્કૂલમાં, કોલેજમાં, યુનિવર્સિટીમાં, ઘરમાં, મંદિરમાં, મસ્જિદમાં, ચર્ચમાં, સંસ્થાઓમાં, કામના સ્થળે, ત્યારે આપણને બિલકુલ આશ્ચર્ય નથી થતું. બેફામ, અભદ્ર અને ક્રૂર રીતે દુર્વ્યવહાર દરરોજ થાય છે અને કરવામાં પણ આવે છે, આપણા ઘરોમાં અને આપણા કામના સ્થળોએ પણ. જે પ્રકારનો દુર્વ્યવહાર કરવામાં આવે છે એ જ તો આપણા સમાજ અને સંસ્કૃતિનો આધાર સ્તંભ કહેવાય છે. પણ આપણે તે દુર્વ્યવહારને દુર્વ્યવહાર કહી પણ શકતા નથી અને પોતાના મન તરફ તો તમારું ધ્યાન જ નથી જતું. મને માફ કરજો આ બેઢંગા વિધાન માટે, પરંતુ મનને એક પ્રેમીની જરૂર હોય છે.